ચાલો મિત્રો, આજે ફરીથી એક નવી જ પ્રવૃત્તિ સાથે અને નવા જ વિડીયો સાથે. મિત્રો, તમે જોઈ રહ્યા છો તેવા ટોડલિયા. આપણે પણ જેમ દિવાળી આવે તો આપણા મકાનને શણગારતા હોય તે જ રીતે મેં મારા વર્ગને શણગારવા માટે એક સરસ મજાની પ્રવૃત્તિ કરેલી છે. અને આજે ફ્રી ટાઈમ હોવાથી મિત્રો, જે બાળકો પ્રવૃત્તિ કરે છે તો હું પણ કંઈક સાથે સાથે પ્રવૃત્તિ કરું. મિત્રો, તમે જોઈ રહ્યા છો તેવો જ જે માર્કેટની અંદર આપને બાંધણીનો કાગળ મળે છે તે કાગળ પેકિંગ કરવા માટે અગાઉ લીધેલો હતો અને તે અમારી પાસે પડેલો હતો. તો એ રીતે દરેક કાગળમાંથી ચોરસ આ રીતના અમે કટિંગ કરી લીધા, જેમાં એક ડિઝાઇનના બે પીસ હતા તે અલગ પાડી લીધા. આ રીતે કટિંગ કરી અને તૈયાર કર્યા બાદ મિત્રો, આને ટોડલિયા તમે જોયા તે રીતે અમે બનાવેલા છે. તો તેના માટે અમે ફેવિકોલ, હાર્ડબોર્ડ આવે છે તે હાર્ડબોર્ડ અને એક જે રિબિન પટ્ટી આવે છે તેનો જ અમે ઉપયોગ કરેલો છે. અને આ બનાવ્યા સાવ સહેલા છે મિત્રો, અને આમાં કોઈ પણ પ્રકારનો એવો બધો મોટો પણ ખર્ચ નથી થતો. કાગળની કિંમત 10 રૂપિયા છે, 10 રૂપિયા જેવો ફેવિકોલનો ખર્ચ છે. અને હાર્ડબોર્ડ જે આપણે ફર્નિચરનું કામ થયેલું હોય તો આવા જે આપણું પાસે વેસ્ટેજ કટિંગ પડેલું હોય તો તેનો જ મેં ઉપયોગ કરેલો છે. અને તે ઉપયોગથી સરસ મજાનું જે આ ટોડલિયા છે તે બનાવેલા છે. તો મિત્રો, તમે મારા અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો તમે જોતા જશો. જો તમને મારા આ વિડીયો સારા લાગતા હોય તો લાઈક અને શેર, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. મિત્રો, આ રીતે ફેવિકોલ કમ્પ્લીટ આખા હાર્ડબોર્ડ ઉપર લગાવી અને વ્યવસ્થિત લગાવી દીધેલા. ફેવિકોલનો જ ઉપયોગ કર્યો છે જેથી કરી અને આપણે જે આ પ્રવૃત્તિ કરીએ તો તે લાંબો ટાઈમ ટકે. જેથી કરીને આ ટોડલિયાને આપણે બીજી રીતે ઉપયોગ કરવો હોય તો બોર્ડની બંને બાજુ લગાવી શકાય. ત્યારબાદ 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટમાં જે આપણે સ્ટેજનું શણગાર કરેલો હોય તેની અંદર પણ આપણે આ ટોડલિયાનો ઉપયોગ કરી અને કંઈક આપણું સ્ટેજ છે તેને આપણે અલગ રૂપ આપી શકાય છે. આ જગ્યાએ ઘણા બધા મિત્રો જો પૂઠાનો પણ ઉપયોગ કરી શકે, પણ પૂઠા બેન્ડ વળી જશે જ્યારે ભેજવાળું વાતાવરણ કે એવું કંઈ હશે ત્યારે. જો તમારે પૂઠાઓ બેન્ડ ના વળે, એટલે કે આ જે ટોડલિયા છે એ વળાંક ના વળી જાય, એટલા માટે જો તમે આ રીતે હાર્ડબોર્ડનો ઉપયોગ કરો તો લાંબો ટાઈમ સુધી ચોમાસું હોય તો પણ વ્યવસ્થિત સીધા જ રહેશે. અત્યારે તમે જોઈ રહ્યા છો મારી સરસ મજાની જે અલગથી કલર કરેલી દિવાલ હતી તેમાં મેં લગાવ્યા તો કેવા સરસ મજાના દેખાય છે. મિત્રો, તમે પણ આવી જ ટ્રાય કરજો